થોડા દિવસોમાં નવરાત્રીનો પ્રારંભ થશે. રંગબેરંગી અને નવી ડિઝાઇનના ચણિયાચોળીનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. માધાપર ગામના હેમાલીબેનને મળીએ કે જેઓ જાતે ચણિયાચોળી ડિઝાઇન કરે છે અને તેમાં વર્ક પણ તેઓ પોતે બનાવે છે. પોતાના આ શોખને તેઓ વ્યવસાયમાં કઈ રીતે લઈ ગયા તે વિશે જાણીએ તેમના જ શબ્દોમાં. નમસ્કાર, મારું નામ હેમાલી ભવાણી છે. હું કચ્છ ગુજરાતના માધાપર ગામની રહેવાસી છું. હું છેલ્લા 10 વર્ષથી નવરાત્રિને લગતા કપડાના વ્યવસાય સાથે જોડાયેલી છું. સાથે સાથે મેં છેલ્લા 2 થી 3 વર્ષ પહેલાથી કચ્છનો ખાસ જે આહિર વર્ક, હેન્ડવર્ક કહેવાય તેના વ્યવસાય સાથે પણ હું જોડાયેલી છું. આ મારો 10 વર્ષ પહેલા એક શોખ હતો કે હું કંઈક નવું કરું. નિત્ય રાધે ફેશન હબ નામના ઓનલાઈન વ્યવસાયથી શરૂ કર્યા બાદ ધીમે ધીમે નવરાત્રિના ઉત્પાદનો વધારવાનું શરૂ કર્યું. પ્રોડક્ટ્સમાં પણ વધારો કર્યો, જેમાં ગામઠી નવરાત્રિ ચણિયાચોળીથી લઈ અને અજરખના ચણિયાચોળી હોય કે પછી કચ્છી નવરાત્રિ દુપટ્ટા હોય, કચ્છી બ્લાઉઝ હોય, કચ્છી મિરર વર્ક બેલ્ટ હોય, ઘણું બધું અવનવું કલેક્શન અમે એડ કરતા ગયા. માત્ર ઓનલાઈન બિઝનેસ અમારો ગુજરાત લેવલ પર અહીંયા પૂરું નથી થઈ જતું. ઓલ ઓવર ઇન્ડિયા ઉપરાંત અમે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સેવાઓ પણ આપીએ છીએ. અમારું આખું નવરાત્રિનું કામકાજ છેલ્લા 6 મહિનાથી આ જ રીતે ચાલુ છે. હેમાલીબેન જણાવે છે કે ધીમે ધીમે તેમનું આ કામ એટલું વધતું ગયું અને એટલી પસંદગી પામતું ગયું કે તેમણે અન્ય લોકોને પણ પોતાની સાથે જોડવાનો વિચાર કર્યો. નવરાત્રિના ઉત્પાદનોમાં અમારા સાથે ઘણા બધા રીસેલર ભાઈઓ બહેનો પણ જોડાયેલા રહે છે અને હેન્ડવર્ક માટે પણ અમારા સાથે કારીગરો જોડાયેલા રહે છે, જેથી માત્ર અમારું સેલ્સનું જો હેતુ પૂરતો નથી થતો, આના સાથે સાથે ઘણા બધા લોકોને રોજગારી પણ પૂરી થાય છે અને આજે અમારો બિઝનેસ વર્લ્ડ લેવલનો બિઝનેસ થઈ ગયો છે, જેમાં માત્ર અમે રિટેલ નહીં, હોલસેલ પણ બિઝનેસ કરીએ છીએ. કચ્છી વર્કને પણ સતત આગળ લઈ આવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર વેચાણ જ નહીં, પરંતુ કચ્છનું નામ આજે વિશ્વમાં પ્રખ્યાત થાય એ હેતુથી હવે અમે આગળ વધી રહ્યા છીએ. અમે અને અમારી ટીમ હવે એ માટે સતત પ્રયત્ન કરતા રહીશું. ધન્યવાદ.